તમે તારો તો એમ તરીએ. ઈ કે પાપ ધોવાશે જાડેજા તો એમ નહીં ધોવાય. તો કે ઈ કાક જગત ધોશે ને કાક તમે ધોવો. હું તમને મારા કપડા આપું ને એ કપડા આખો ગાંહડી બાંધી નારીના કપડા દેખાય એમ ભરી બજારે તમે નીકળો. અને ભરી બજારે નીકળ્યા અને ધોવાણા એટલે ધોતા ધોતા મનની અંદર એમ સહેજ પાછું મન મૂળ સ્વભાવમાં આવી ગયું અને કીધું કે નારીના કપડા છતાં એમ થયું મારા ગુરુ ના છે. એટલે પછી કપડા ધોઈને પાછા આવ્યા ને ત્યારે તોરલમાં કીધું કે જાડેજા એક ડાગ રહી ગયો. એમ જેનું શરણ પછી આપણે લીધું છે ને એટલે એને આધીન રહેવું જોઈએ. ઈ જે કે એમ કરવું જોઈએ. ઈ કાર્ય કરે એમ આપણે ન કરાય. કૃષ્ણ ભગવાનની અઢળક કૃપાથી આપણને એના પરસાની એની લીલાની બધી ખબર છે. પણ કૃષ્ણએ જે કાર્ય કર્યા છે એ આપણે કરાય નહીં. એને કીધું છે ને એ પ્રમાણે આપણે જીવન ગુજારો કરે તો આપણો ઉદ્ધાર થાય, નહીતર નહીં. એમ સંતો હંમેશની માટે પોતે ભીતરમાં ખોજ કરી, અનુભવ કરી અને આપણને માર્ગદર્શન દઈ ગયા છે, પંથ કરી ગયા છે અને પછી આપણને એને માર્ગ બતાવ્યો છે. એટલે સવારામ બાપુએ કીધું સુરતા સુગડને સમેટે જેના ઘટમાં સાહેબ ભેટે પડ્યું છે ત્યાં ગોતે નહીં ફરે શેટે શેટે ભરત તીર્થમાં બહુ ફરે જાય બદ્રીના બેટે. આતમ તો અંતરમાં રહે ભાઈ, એ તો ખોજ કરો તો ભેટે ને. એમ કબીર સાહેબ બાપુએ એનો પુરાવો દીધો છે. ગુરુએ પાસા વાળ્યા ખોજોને આપ શરીર રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર પાણીડા શેની મસ જાવું. એટલે તમામ સંતોએ એક જ આંગળી સીંધી છે પોતાના ઘટની અંદર તમે તમારા ખેતરની ખબરું રાખો, નહીતર ખેતરમાં ખબરું નહીં રાખીને તો સંતોએ એમ પણ કીધું છે અબ મેં કેશી કરું સાધુ ભાઈ હરણિયા ગયા ખેત સબ ખાઈ. એટલે છે ને આપણો આતમતના જે ભંડાર ભરી રહ્યો છે એ આપણામાં જે દુર્ગુણો છે ને એ આપણને છે ને એ દુર્ગુણો એમાં આપણું આયુષ્ય આખું પૂરું થઈ જાય છે. સદગુણો લઈ કરી અને દુર્ગુણો તે આપણું આયુષ્ય પૂરું કરતા હોય છે. એટલે એનું બહુ ધ્યાન રાખવું. એટલે કોઈ સંતોએ કીધું કે શેર પર સડીદાર રાખું મેં શેર નહીં લૂટાઉંગા સાહેબ તુજકો સંભાળુંગા ધણી તુજકો ધારુંગા તજુગા મોહ નિંદ્રા અને મારુંગા ઘેલી મમતા. એની ઉપર સડીદાર રાખો. હમણે બાપા કનુ બાપા બધા બેઠા હતા, ક્રોધની વાત આવી તો ક્રોધ આવે ને એ આપણને જીવનની જાગૃતિ ખ્યાલ આવી જાવ આપણે મને ક્રોધ તો આવશે. અને ક્રોધ કાકો છે ને આવે તો મહેમાન છે. મહેમાન કેટલી ઘડી રોકાય પણ એ ઘડીક આવે ને ત્યાં ધનોત ફનોત કરીને વિયા જાય અને પછી આપણે મોઢાનું તબલું સેડા બીજા સીતારામ કહેતો એનો સેટિંગ થાય. એટલે એની ઉપર બહુ આપણે છે ને અંકુશ રાખવાનો છે કે એ પોતાની જાગૃતિ હોય ને તો જ આપણે જીવનમાં વખતે જો પોતે સમરણ કરવા ભણી જાય અથવા તો ગમ ખાઈ જાય કાઢાવા જાય અથવા તો પાણીયારે જઈને પાણી પી આવે બે ઘોટડા તો બાપુ શાંત. આ દુનિયાની અંદર આત્મા છે ને એક યાત્રા કરવા માંડ્યો. શું કરવા આવ્યો છે તો સવારામ બાપાએ કીધું આતમ આવ્યો તો વિવાહનું વરવા પણ ઉલટું એને વર્ષીનું હોય. અત્યારે અમે યાત્રા કરવા માટે જાગરા બાપુના તીર્થ સ્થળોમાં આવ્યા છે. તો અમારું ગ્રસ્તી જે મકાન છે ને એ ત્યાં પડ્યું છે ને અમે અહીંયા આવ્યા છીએ. એમ આ અનંત યાત્રા છે. જ્યારે આ આત્મો યાત્રા કરશે ને ત્યાં પંચતત્વનો અસળો આ મકાન આઈને પીડ્યું રહેશે. તો જેવી કમાઈ છે એવી વસ્તુ રામ આપણને પ્રાપ્ત થશે. એટલે સંતોએ બધા એક જ કીધું છે કે ભાઈ તમે તમારા ઘટમાં ખોજ કરો. બાકી અનેક સંતોએ એવું પણ કીધું છે કે 68 તીર્થ મારા સંતોને શરણે ગંગા જમના રેવા આનંદ મંગલ કરું હારતી હરિગુરુ સંતની સેવા. એ કે ગંગા જમના ને યમુના આ ત્રણેય તીર્થોમાં જે જવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ને એટલું પુણ્ય મને સંતોના ચરણામાં થાય છે. નરસિંહ મહેતા બાપુ કે રામ નામ શું તાળે લાગી સકળ તીર્થ જેના તનમાં વૈષ્ણુ જનતો એને કહીએ પીડ પરાયને જાણે પર દુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાની ન લાવે. આ સંતોના સિદ્ધાંત છે. આપણને આ વાણી દ્વારા માર્ગદર્શન આપી ગયા છે કે તમે અહમ રહિત જીવન ગુજારો કરો અને હંમેશની માટે બધાને હાથ જોડો. આપણે ધર્મના ક્ષેત્રમાં જ આવી છીએ.
ગુરુના ચરણે જ આવી છીએ, સંતોની સેવા કરવી છે, માનવ તન મળ્યું છે એનું પ્રમાણ શું આપણી પાસે કે આપણે અહીંયા જાવી છીએ? કાકા માનો કે આપણી પાસે કઈક લાયકાત હોય તો આપણને કઈક ડિગ્રી તો આપે ને. 12 પાસ હોય તો અત્યારે આપણને ડિગ્રી પ્રાપ્ત થાય છે. પોલીસમાં જે કઈ એમાં પરીક્ષા આવે પાસ થાય તો આપણને લાયકાત પ્રમાણે ડિગ્રી આપે. તો આપણી લાયકાત કાંક મેળવવી જોઈએ ને, એ અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ વગર ન થાય. અને હંમેશની માટે લાંબુ ન આવડત કાંઈ નહીં, હંમેશની માટે ગમ ખાતા શીખવું ને હાથ જોડતા શીખવી ને તો આપણે તીર્થ સ્થળોમાં માનવની સેવા કરી કાંક પ્રમાણ છે બાપુ. પછી આપણે એની આમ કોઈ પણ જીવ માત્ર આપણને કદાચ આમ કે બાળક હોય છે એ આપણા ખોળામાં રમતું રમતું એકી પાણી કરી જાય અથવા તો આપણને કઈ કહી દે તો આપણા બાળકને આપણે ઠપાટ ન મારી, કારણ કે આપણને ખબર છે કે અજ્ઞાની છે અને બાળક છે, એને એવું જ્ઞાન નથી. એમ આપણે સત્સંગમાં જ આવી છીએ, આપણે ગુરુમુખી છીએ, કોઈ તીર્થસ્થળોમાં જ આવી છીએ તો કોઈ વ્યક્તિ બોલી જાય ને તો એને ક્ષમા કરવી ને એ આપણી ધર્મ છે. એટલે સંતોએ કીધું કે એવા અજ્ઞાની બોલે એના શું કરીએ વર્તા, ઈ શું જાણે આ વાતું તણો વિસ્તાર. એવા અજ્ઞાની બોલે એના શું કરીએ વર્તા. એટલે કોઈ વ્યક્તિ આપણને કદાચ આમ તેમ કહી દે ને તો આપણે ગમ ખાવો. જો રામ મેં તમને 2 શબ્દ કહી દીધા દુઃખ લાગે એવા, બરોબર, તો શબ્દય મારા, કર્મય મારું અને ભોગવવાનું મારા, તમને શું ફેર પડે? આ જીવનમાં ક્ષમતા હોવી જોઈએ. એટલે એ ક્ષમતા આપણે નથી ને એ સારું થઈને તે શ્વાસે શ્વાસનું ભજન કરવું પડે અથવા તો સંતોના સાનિધ્યમાં બેહવું પડે છે, સારા શાસ્ત્રોનું વાંચન કરવું પડે છે. નહીતર ગમે ના તમે બેહો ને સમય તો પસાર થવાનો જ છે. અત્યારે રાત છે તો તમે રોવો તોય ભલે, હસો તોય ભલે, એ કાલ સૂર્ય ઉદય થશે જ તે, એ તો કઈ રહેવાનો નથી. એમ આપણે જીવન પસારો કરવાનો છે તો બાપુ જગતને પ્રિય લાગીને જીવન પસારો કરવાનો છે અને અપ્રિય લાગીને જીવન પસારો તો આપણે કરવાનો જ છે ને. તો ક્રોધ સંમાનનું સાધન હોય તો ભજન છે, ધ્યાન યોગ છે. રાગદેશ મટાડવાનું સાધન હોય તો ભજન છે. અને જન્મ જન્મની ભૂખ ભાંગી હોય, જન્મ જન્મની ભાવેટું ભાંગી હોય તો ભજન છે. એટલે હરજી ભાટીનું લગભગ છે ભજન. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગી, સમરણ વિના મારી તળપ ન જાય રામા. કોઈ સંતોએ કીધું ભજન કરી લ્યો મારા ભાઈલા, અવસર એળે વયો જાય. કાક મીઠા ભગતનું કાક એવું ભજન છે, ભજન સવાયા કરજો રે તમે વર વિઠ્ઠલને વરજો, અવસર વારી વારી નહીં મળે ભાઈ, તમે ભજન સવાયા કરજો. આ એક બાપુ અવસર, એક આંગણું છે માનવ તનનું, અને કાલ સવારે વયું જશે. આ આપણે માંડણા પાસે આ પાસે આ બધા અત્યારે 70-80 વર્ષે પહોંચ્યા છે. એની ગોવાળી કરતા હશે અને એની ખીલદિલી હશે, એ તેમ થાય હજી હમણે જ તે બધું હોય છે. અને જોતા જોતા આપણને ઘટ પણ આવ્યું ને બાપુ ઊભું રહ્યું. તો ખેડ કરવાને ટાણે બાપુ ખેડ કરો, લાણી ટાણે લાણી લ્યો. અને પછી લાણી ટાણીએ જો વાવણી કરવા જાય છે ને તો એ શક્ય નથી. માવઠાન મેઘે કોઈ દી કણ થાય નહીં. એટલે પોતાનો દેહ સજાગ છે, પોતે સેવા કરીએ કેમ છે, ધ્યાન યોગમાં 12 કલાક બેસી એકો દેહ સજાગ છે ને ત્યારે કરી લો. પછી આપા જેટલી ઉંમર થાય અત્યારે બિચારાને પરોઠી વાળીને 12 કલાક બેહવું બેહી કે. અને કીધું હોય ભાઈ પંકજ પડી છે ડોલ લઈને તમે હાલો, તો બિચારાને કેડ નો દુખી જાય. એટલે હવે એની જે કમાઈ છે ને એ અત્યારે લાણી છે, ઘટ પણ છે ને બાપુ લાણી છે. આપણે એવું માન્યું છે ને કે મારા છોકરાઓ છે એ મારું ઘટ પણ પાળશે, આમ કરશે આમ કરશે, એ બાપુ મિથ્યા છે. આપણે કેટલા સુવાસાસ આપણને ખબર છે? કોઈને ખબર નથી. અને બીજા નંબરમાં જો તમારી ભક્તિ હશે ને, તમે ભગવાનને પ્રિય લાગી ગયા જાઓ ને એકદાન, જગદીશ્વરને એકદાન પ્રિય લાગો ને તો જગતને પ્રિય લાગવાની જરૂર નથી. જગત તમે જગતને પ્રિય લાગશો, અને જગદીશ્વરને આપણે પ્રિય નહીં લાગી ને તો આપણે જગતને પ્રિય નહીં લાગી. અત્યારે હમણાં કાળુ બાપુ કરીને ઘડમિતિયામાં મહાન સંત છે. મેં એક દી એનું વાંચ્યું તું બાપુ, 70 ગામમાં સમૂહ લગ્ન ગોઠવાના છે. કેટલા? 70 ગામમાં. અને વળી અનલિમિટેડ આપા 100 દીકરીઓ, 150 દીકરીઓ, અને માણસો લઈ જવાના અનલિમિટેડ. અને પાછા પોતે મૌન વ્રત છે, આશ્રમની બહાર નીકળવાનું નહીં. કેવડી બાપુ એની કમાય. અને 100 ગામમાં ગામ ધુમાડા બંધ કરે બાપુ. અમારા ગામમાં વર્ષો વર્ષ 1-2 ગામ ધુવાડા એ બંધ કરે છે. અને બધો માલ નાચીને જ આવે, અહીંયા ખાલી પીરસવા ઉભું રહેવાનું. કેવડી એની કમાઈ છે.
એટલી બધી છે ને બાપુ ભજનની તાકાત. આ જાદરા આપાએ છે ને કાંઈ આ બધું આ ધૂણો ધખી રહ્યો છે, એનો ખાલી ઉતારો છે બાપુ, ધૂણો ધપી રહ્યો છે, એમ નામ નહીં, એનું ભજનનું એટલું બળ હતું. આપા રતાનું બાપુ એટલું બળ હતું, એ ભજન બળ હતું ને, ત્યારે ઓલા ગંગારામ ને મોતીરામ એની પ્રદક્ષિણા ફરીને એને નમન કરતા હતા. એ એમ નામ નહોતું, એ કઈક પૂર્વના યોગી હિશે ઈવડા ઈ તે. એટલે સવાયું છે ને ભાઈ, આત્માની ખોજ કરવી અને ભજન સવાયું છે. એટલે જન્મ જન્મનું પાતકમાં છૂટવું હોય ને તો આત્માની અનુભૂતિ છે, એ સર્વમાં શ્રેષ્ઠ છે. એટલે સંતોએ કીધું ભાઈ, વારી વારી આ અવસર મળે નહીં, અને જોતરે જોતામાં દિવસો વિયા જશે પાનબા 21,600 ને કાળ ખાશે. એટલે ખોટું છે ને રૂકાવટ ન કરવી જાય ત્યાં. અને હું તો જો અમુક અત્યારે આ ટેકનોલોજી યુગ છે, આ અમુક યુવાનો બેઠા છે બાપુ છે ને, સિરિયલું જોવા ખોટો ટાઈમ ન કાઢતા. તમારે ફોન વાપરવો છે, એનો યુઝ જ કરવો છે તો ભજન સાંભળો. અરે ભજન નો સાંભળો તો રામાયણ જોવો, મહાભારત જોવો, આ સંતોના જીવન ચરિત્ર જોવો. અત્યારે ફોનમાં બોલો કે આ સતી મદાલશા, તો સતી મદાલશા આવે ને, આ સતી મદાલશા એક સતી થઈ બાપુ, એને મને ના પાય, એને છે ને અગાઉ કહી દીધું તું સતી મદાલશા, લગ્ન થયા ને પેલા એ કે મારી કુખે જેટલા બાળક થશે ને એ પીર ઉદા પીર થશે. હાથને જન્મ દીધો ને બાપુ, આ હાથે આભને થોપ દેવા થયા, એવી સતી મદાલશા થઈ. શેઠ સગાળશા બોલો, શેઠ સગાળશા આવે ને બાપુ, એવા તમે ફિલ્મ જોવો ને તો આ મન થોડુંક વૈરાગી બનશે. નકર વિષય ભોગમાં વ્યસન વ્યસન ફેશન ને વિભિચારમાં અત્યારનો યુવાન આપણો નાબૂદ થઈ ગયો છે બાપુ. આયુષ પોતાના શ્વાસા ઉપર છે, વરસ ઉપર નથી. શ્વાસા છે ને, તમે ક્રોધ આવે ને એટલે તમે જોજો 12 આંગળ તમારો શ્વાસો બહાર, 18 આંગળ બારો આવશે, એ તમારું આયુષ્યમાં ઓછું થાય છે. અને મેં એવું મોરારી બાપુના મુખેથી સાંભળ્યું છે, અને ઘણા સંતોના મુખેથી સાંભળ્યું છે કે એક પળનો ક્રોધ ને 1 મહિનાનું તમારું ભજન નષ્ટ કરે છે. તમારી 1 વર્ષની કમાણી હોય અને તમે બોટાદની બજારમાં જઈને કદાચ નકરું વેશન ફેશન ઓરીને આવો ને કમાણી ઓલી કરી નાખો તો કોઈ તમને શાબાશી દે? તરત કે ખાવ મૂર્ખ છે. એમ આપણી જે શ્વાસની કમાણી છે ને એવામાં ન વાપરો. મૂળદાસ બાપુએ કીધું છે, વટાવડા સીએ વાટના, વાટે ને ઘાટે વીરા વિલંબ ન કીજીએ. મનુષ્ય જેવા આ મનુષ્ય દેહ દુર્લભ હતી, મોટા દેવને પૂરણ ભાગ્ય પમાય. વટાવડા સીએ આ તો વાટના, વાટે ને ઘાટે ખોટા ઘાટ પદાર્થમાં ઊભું ન રહી જવું. આપણે ઊભા ક્યાં રહી જઈએ છીએ ખબર છે? મને ઓલા આમ કહી દીધું કે વેશન ફેશનમાં અથવા તો માન મોટપમાં, આ એના ચિંતવનમાં. દાખલા તરીકે આપણે ભાઈ, નાના ભાઈ ઘીરે લગ્ન, અને આપણને ઘરાણે ઠેલી પૈસાનો વહીવટ કરવાનો દીધો હોય તો આપણું મોઢું સુડી જાય. પણ જો એવી સમજણ હોય કે હારું કર્યા મને નો આપ્યું, મારે બોજો ઓછો, એટલું ટેન્શન ઓછું, ગમે ના બેહવું ના કરે, બપોર સડી જાય ભગવાનનો સત્સંગ. અને ઓલી ઘરાણા ઠેલી હોય તો સમરણ ઘરાણાનું થાય, ભગવાનનું સમરણ ક્યાં થાય રામ? એટલે ગમે એ કાર્યની અંદર આપણને મોટા ન કરે અને કાંઈ વહીવટ ન હોપે ને એટલે આપણે સેવા કરીએ જવાય. પછી આ અત્યારે જાદર બાપુ ના કણે કીધું હોય કે આલ્યો ભાઈ એટલો કરિયાણાનો ના બધો તમારો વહીવટ કરવાનો છે, કેવડું ટેન્શન. સેવા જ કરવી છે તો આપણે વાસણ ધોવા બે જવી કાંઈ ઉપાધિ ખરી? આ વાસણ ધોવા બેઠા, જમણવાર પૂરો થયો એટલે હાથ પગ ધોઈને આ તરત રવાના. અને ઓલું કેટલું ટેન્શન ને ઈ બી કરે. જો આમાં મુંડિયાનો માલ કહેવાય, આમાં જો 10 રૂપિયા ખવાઈ જાય ને તો બાપુ આપણે આ ભોગવવું પડે. ઈ મોટી બીક ને ઓલામાંથી કઈ ખરું? એટલે ઈ આપણા જીવનમાં રામ સમજણ છે. મોટપ નો ક્યારેય આપણે ઓલું ન કરે. ઈશ્વર મોટા કરે ને તો થાય બાપુ. બળ કરે કોઈ થઈ ન હોય કે આ જાદરા આપાને છે ને એ ઠાકરે મોટા કર્યા છે એટલે એની છે ને બધી નામના ગવાય છે. અને સંતો જેટલા સૃષ્ટિ ઉપર થયા ને એ ભગવાન એને બાપુ હવાયા. તમારે થાવું ન પડે, કરી દે. આપણે એવું માનીએ છીએ કે જલારામ બાપુ ને ત્યાં ભગવાન આવ્યો અને વીરબાઈ ની માંગણી કરીને એની કસોટી કરી. અરે ના બાપુ ના, કસોટી નથી કરી. એની આપણે અત્યારની સમય શું કહેવાય, જાહેરાત. જો એ વીરપુરમાં આવીને વીરબાઈ ની માંગણી ન કરી તો જલારામ ને કોઈ ઓળખે જ નહીં બાપુ. એને આપણી જેવાને બતાવ્યું કે તમે શું ભક્તિ કરો છો, ભક્તિ આને કહેવાય. હા, ઈ બાપુ ભક્તિ છે. આ અમરમાં તમે જો
જ્યારે આણું વળવા જતા હતા એ હું મનસુબા ઘડતા હશે એટલે પિયુને મળવા હારે જતા હતા બાપુ. કેવા મનસુબા હશે તું વિચાર તો. આપણા જીવનમાં પ્રસંગ આવ્યો છે એટલે આપણને ખબર હોય, લગ્ન ગ્રંથિમાં જોડાણા હોય ને આપણે હું મનસુબા ઘડતા હોય. અને ઘરે વેલડું જયારે નીકળ્યું હશે પીરમાંથી ત્યારે એને ઈ જ વાટ લીધી હશે ને કે મારા પિયુને મળવા જાવ છું. અને ભગવાને કેવો યોગ કર્યો, સંત દેવીદાસ નું મળવું રસ્તામાં થયું અને એને સંત દેવીદાસ ની પછી સુડલી પહેરી લીધી લ્યો અને ઠેઠ વહીકુટમાં એને દ્વાર ખખડાઈ દીધા. અને જો એની વાણી એજે ગવાય છે, કોણ રે જાણે કોણ બીજું જાણે, દેવંગી વિના ફકીરી હાલ રે ફકીરી કોણ જાણે. આ મારા નાથ સિવાય આ વેદના કોણ જાણે એવું છે. ઓલા કાક લખમા માળી નું કાક છે ને, વીતી હોય જાણે પરિવીતી શું જાણે પ્રીત, પાટાનો બાંધનારો શું જાણે પીડા, પારકી એવા વેલાના વસુટા એવી ડાળીએથી તૂટા આવે ભવે ભેળા નહીં થાય. એ તો જેને પીડા છે ને એને બાપુ ખબર હોય, વધીને શું ખબર હોય આને કેવી પીડા છે. એમ એને બાપુ ભક્તિનો રંગ એવો લાગી ગયો. શેને લઈને? એનું પ્રારબ્ધનું લઈને આવી હતી, એનો યોગ ના હતો. અને પણ એકને પોગવાનું હતું નહીં. અને નાની ને અને એ સમયની અંદર આપણે એ વાતો સાંભળે. જો એટલે બાપા હમણાં કાંક વાત કરતા વિહામણ બાપા કોઈ કાના ભગત ની દીકરીને કાંક એ સમયનો રોગ થયો ને જંગલમાં મેકી ગયા. એ બાપુ એવો જ સમય હતો. રક્તપિતિક સમયની અંદર રોગ થતો હતો. 7 ફૂટનો એકનો એક દીકરો હોય તેમ કહેતા હતા મેક્યા હતા. અને એ બાપુ મેક્યા હતા, પોતાની જન્યતા હોય ને તોય મેક્યા હતા. અને સંત દેવદાસ મારો વાલીડો ખંભે ઉપાડી અને જો લાવી અને એનું લાલન પાલન ઇન થયો રોગ. એટલે શ્રદ્ધાને વિશ્વાસ રાખો. આ કોરોનો હું ઈ સમય એવો હતો. હમણાં આપણે કોરોનો ગયો ને, અમે જોયું બાપુ, મને ના પાડ, અમારી નજરે જોયું. માણસો બધા સત્સંગ કરતા હતા અને નિર્ભય પદની વાતો કરતા હતા. અને બાપુ મંદિરોમાં તાળા, ભગવાનના મંદિરોમાં તાળા મારી દીધા. આપણું સૌરાષ્ટ્રનું એક જ મંદિર એવું હતું, એને કહી દીધું કે આ માણસો આવશે ને એને જમાડશું, આ તાળા છે ને કાયમની માટે ખુલ્લા રહેશે. વીરપુરની જગ્યામાં આટલું લોકડાઉન ગયું ને, કોઈ વીરપુરની જગ્યામાં તાળું નહોતું. અને તમામ સાધુડાઓ જે આની જેવા બાવલિયા જાતા હતા ને બધાને હરિહરનો ના કણે, હા બાપુ જેવા બધા સંતો જાતા હતા ને, અને ના કણે હરિહરની હાકલ પડતી હતી બાપુ. અને એ જે નિર્ભય ની વાતો કરતા હતા ને બધી તે. અને પછી ક્યાંક અમે ગુરુ મહારાજ દર્શન કરવા આવ્યા, તમે 10 ફૂટ શેટે રહીને પગે લાગી. આ હું ભગવાન ઉપર બાપુ ભરોસો નહીં. શ્વાસા ખૂટ્યા છે કોઈ રોકવા વાળો નથી, રોકવા અને ઓલા કોઈને નથી ખૂટ્યા તો કોઈ લઈ જવા વાળો નથી. જીવનમાં એટલી પોતાનું મારું મૃત્યુ સહેજ નહીં, હું આદિ પુરુષ છું, અનાદિનો છું, કઈ આજકાલનો થોડો છું. જુગ પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ, લીલા ને હલીલા રાણી પૂજે આ ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવ. હા, ભગવાન ઉપર તો ભરોસો હોવો જોઈએ ને. ભગવાને કીધું કે હે અર્જુન, તારું અને મારું આત્મ તત્વ અજર ને અમર છે, પાણીથી પલ્લની શસ્ત્રથી વિંધાય નહીં. તો આપણું શું છે? આપણું ઈ જ છે બાપુ. હમ પંખી પરદેશ મુસાફિર આયા હું આ સેલાની, રેવું તમારી આ નગરીમાં જબલગ હે દાના પાણી. આમાં ત્યાં પંચતત્વના અસળામાં આવ્યા છે. આત્મરૂપી પંખી આ વૃક્ષ ઉપર બેઠું છે, અંજળ છે, ત્યાં લગી તરત રવાના થવાનું છે. તો મૃત્યુનો ભય કેમ હોય? અરે કાલ આવતો હોય ભલે ને આજ આવી જાય, પણ ભગવાન પાસે એવી બંદગી મગાય કે હે પ્રભુ છેલ્લા શ્વાસે મને તારું સ્મરણ યાદ રખાવજે. બાકી ભલે મારે કોઈ આશા જ નથી, પણ મને જન્મ જન્મ ગુરુનું ચરણ દીજે અને જન્મ જન્મ તારા ગુણગાન ગાવ અને ગૌરવ. એટલે કબીર સાહેબ બાપુ એક ભાઈએ મને ઘણા સમય પહેલા આલાપા પ્રશ્ન કર્યો હતો. એ કે મન મરે માયા મરણ કે મર મર જાય શરીર, એ કે આશા તૃષ્ણા નો મરે કે કહે ગયા દાસ કબીર કે આ કેમ છે? એ કે મન મરે માયા મરી બધું મરી જાય તો પછી આશા તૃષ્ણા? મેં કીધી તમારામાં મારામાં સમજણ ફેર છે, એ સંતોની ગહન ગતિ છે. પછી મેં કીધું કે સંતોએ શું કીધું છે? દેજો અમને છંદ ચરણોમાં વાસ. તમામ સંતોએ ઈ જ માંગ્યું ને કે દેજો અમને સંત ચરણોમાં વાસ. પછી જેઠી રામો ગત ગંગાજીના દાસ, બરોબર, ગુરુના પ્રતાપે પછી કે લીલળ બોલ્યા દેજો અમને સંતોના ચરણે વાસ. એટલે એને ઈ આશા માંગી કે પ્રભુ મને જન્મ જન્મ તારું ચરણ મળે, એની વાત છે. ઈ આશા એને રહી ગઈ કે હરિના ગુણ હું ગાવ અને ગૌરાવું. એટલે નરસિંહ મહેતાએ બાપુ કીધું કે રામ સભામાં અમે રમવાન ગયા હતા, પસળી ભરીને રસ પીધો સભામાં અમે રમવાન ગયા હતા.
પછી એને કીધું ધ્રુવે પિયા પ્રહલાદે પિયા ઓર પિયા રોહિદાસ સંત કબીર કો ભર ભર પિયા તોય પિયન કી પ્યાસ રામ રસ્તો ભાઈ એસા હે મેરે ભાઈ. મેં કીધું આની વાતું છે બાપુ, આ વિષય વાસનાની વાતું નથી. અને ઈ મર્યું ત્યારે તે ભૂમિકામાં પહોંચ્યા છે. જે વાસ્તવિક મન આપણું ગળી ગયું છે અને આંતરિક્ષ મન થયું છે ત્યારે જ આપણે એ ભૂમિકામાં પહોંચીએ છીએ ને. એટલે આપણે બે પ્રકારના મન છે, એક વાસનિક અને સ્થાનિક. વાસ્તવિક મન છે ને એ બહિર્મુખ દોટ કરી રહ્યું છે, અને પછી જે સ્થાનિક છે ને આપણે જોજો કાંઈક ખોટું કર્મ કોકનું લેવાનું ઈચ્છા થાય ને એટલે આપણે મનની આશક્તિ એમાં હોય એટલે આપણે લેવા જાવી. પછી અંદરનું જે સ્થાનિક મન છે ને એકદમ ના પાડે કે ભાઈ આ કરાય નહીં, ભોગવવું પડશે. પણ વાસનિક નો બળવો આરે હોય ને, કારણ કે ઓલું અંદર આંતરિક એક છે અને આની આરે કેટલાય બારવટિયા છે. કયા? આશાન, તૃષ્ણાન, મોન, મમતાન, લોભ ને આ ક્રોધ કાકોન બધા એને આખું જૂડ છે. એટલે તરત કે ભાઈ લઈ લેને કાલ જે થવું હોય થાય. એટલે એ મન છે ને પાપ કરી બેસે. એટલે ભોગવે છે મન, સુખ કરાવે છે તોય મન, દાંત કઢાવે તોય મન. અને પાછું આપણે એમ કે મારું મન નથી ઠેકાણે. એટલે ભાઈ તમે જોયું છે કેવડું છે, કેવા કલરનું છે, કેમ છે, પણ એ અનુભવ છે. એટલે એ છે ને મૂંગે હાકર ખાધા જેવું છે. આ અનુભવ ધ્યાન યોગનો ભગવાનની કૃપાથી જે થાય ને, એ સતારશા બાપુએ કીધું એમ, વાલીડે મારે મૂંગે સપનામાં મોજું માણી, એ સમજે પણ વધે નહીં વાણી, આ તો જ્ઞાનની વાતો છે શાની. એટલે અનુભવ અને પ્રેમ લક્ષણા ભક્તિ છે ને એનું કોઈ બાપુ વર્ણન થાય એવું નથી. એટલે ઈ કર્યા જેવું છે. બાકી તો આ જન્મ આ જીવ છે ને કેટલાય જન્મથી આલ્યો, કેટલી દાન દીકરો મેકીને ગયા છું, કેટલી દાન ઘરનું માણા મેકીને ગયા છું, કુટુંબ કબીલા મેકીને જાય, કેટલાય જન્મથી મેકતો આવ્યો છે ને કેટલા જન્મે જાય છે મારો રામ જાણે. તો માનવ તન રૂડો ને રૂપાળો મળી ગયો છે ને તો એકદમ હરિના ગુણ ગાય ને ગૌરાઈ લેવાય. અને છેલ્લે છે ને માણસને આશા રહી જાય કઈ જીવન તૃષ્ણા. અમુક વૃદ્ધ 100 વર્ષની ઉંમર થાય અને છેલ્લે ઓલું થાય ને આમ તેમ થાય એટલે એકાદો બાટલો સડાય ને તો થોડોક હું હાલતો થઈ જાઉં, થઈ જાય ને શેને લઈને એનું જીવન એવું છે. એટલે હમણાં આપણે કહેવાય જઈ રહ્યા હતા કે આપણને એમ થાય છોકરો આમ કરે, દીકરો આમ કરે, ઓલું આમ કરે. એ બાપુ બધી આશા મેકો, એ લાલચ મેકો, એ બધું સર્જન કરવા વાળો 1000 હાથ વાળો છે. અમારા જીવનની પ્રેક્ટિકલ અનુભવની આ લાભા વાત છે. મારા ગુરુ રમણીક સાહેબ કરીને થયા, એમે બાપુ 400 એને શિષ્યો હતા. એના બુંદ બાળક હતા ને 4 હતા. એના છોકરાના છોકરા 10-15 નું પરિવાર હતો. પણ અમારા ગુરુએ જ્યાં લગી સમાધિ લીધી ને ત્યાં લગી એના છોકરાને કોઈ જાતની કઈ ખબર જ નહોતી બાપુ. હું એના તો 400 હતા ગુરુની કૃપાથી. ગમે ના જાવું કરવું, લુગડા લતા ખાણી પીણી જે કાંઈ હોય ને એકને ફોન કરે ને 10,000 થતા હતા. શેને લઈને? ભગવાનની પ્રિય લાગ્યા છે ને એટલે 400 ની પ્રિય લાગ્યા. પછી તમે ગમે સંતોના જીવન ચરિત્ર જુઓ અને ભજનમાં એટલી તાકાત છે. ઓલા વિશ્વા રાખજો, જયારે આ દેહ છોડવાનો ટાઈમ આવે ને એટલે અગાઉ ખબર પડી જાય કે મારે 10 દિવસ પછી જવું છે. અને એવા કેટલાય એવા જીવનના અંદર દાખલા છે. અમારે એક ગઢાળી ગામની અંદર મોટા ભાઈ ભરવાડ હતા, ભીખાભાઈ. એના બાપુજીને સૌધામ જવાનો ટાઈમ થયો ને એટલે 15-20 દિવસ અગાઉ એને કીધું, એ કે ભીખા મારે જવાનો ટાઈમ છે, થોડોક ટાઈમ રહ્યો છે ને મારે ભગવાનના દરબારમાં જવાનું. એટલે એને કીધું કે આપા એવા ગપકા મારો એમ ન હાલે કે ત્યાં તમે ટાઈમ આપો. એને કીધું ભાઈ તું મને એવું કેમ હતા કે ના ટાઈમ એ કે 11 ના દી ભીમ 11 તાકે હું અમને કેરીઓ નીત ખાવા દેવી. એ કે બપોર તમે કેરીઓ ખાઈ લીજો ને હું સાંજે જઈશ. બોલો કેવો ઈ મહાપુરુષ છે. પછી છે ને અમારા એક મિત્ર છે, આપણે તેથી અહીંયા આલાપ માર્યા ઓલા ભાઈ નહોતા માલધારી, ઈ અને ઓલા વૈશ્રામ બાપા ઈ જાતા હતા. તે કે હાલ ને કે ભીખાને મળતા જાય. તે ગયા, તે ભીખાભાઈએ વાત કરી. એ ભાભા હતા ને એ ઓરડામાં બેઠા બેઠા રામ છે ને રામ ભજન લલકારતા હતા. તે ઓલા વિહાભાઈ અમારે એવા બોલાય ને એ કે એલા ભીખલા તાર બાપો ક્યાં મરે એવો છે, ભજન ગાઈશ એમ કરીને ઈવડા એ લોકો રવાના થયા. પછી આ ભીખાભાઈ ને છે ને 100 વાગ્યા ને તેને એમ થયું કે લેનું હોય અમારા રામાપીર નો આશ્રમ છે ને હા ના હું દર્શન કરી આવું.
જ્યાં રામ અને એને અગવીન બાપાએ કીધું હતું એ કે ભીખા મને પાણી પાઈ દે ને ભાઈ તું પછી હાજર નથી રહેવાનું તા કે એવું થોડું છે કે હા હા તા ઓલો ભાઈ પણ દર્શન કરવા ગયો ને તાઈ કણે દેહ છોડી દીધો ઘરે ફોન આવ્યો એ કે આપા ઘરે આવો ગઢા આપા વહી ગયા આ બાપુ ભજન ની કમાઈ છે સમજ્યા તમે અને જાય ને મારો વાલીડો સીધો ગુરુના ચરણમાં જ જાય અને જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા આવે ને ત્યારે બધા એને જાનના જાનૈયા થઈને આવે બાપુ અને આ બધા છે ને સંતોની જાનના જાનૈયા છે અને જે ધર્મનું સ્થાપન કરવાનું હોય છે ને આ ધરતી ઉપર અધર્મ થાય છે ને તે આપણી જેવા અબૂત ને બાળકને આના પુરુષો અવતાર લઈને કપડા બદલાવીને આવે છે એટલે જાદરા આપા રતાની બધા છે ને આપણને ધર્મ સમજાવવા માટે હજી આવશે કોઈક સંતોએ કીધું છે ને સવારામ બાપાનું છે ને જૂની સમાધિના નર જાગશે એની કાંક વાણી છે એમ જો વ્યાસ હોય ને રામ ભવાયા એ નાટક રમતા હોય ને તો આજ રામ વાળો થયો હોય ને તો કાલી એભલ વાળો થાય પાછો આજ રાણી બીનો હોય ને તો કાલી પાછી દાસી બને પછી હવારમાં બસારે એ પાછા મૂળ સ્વરૂપમાં હોય એમ આ છે ને મોટો છે ને ભવાય એક વ્યાસ એ ઘડીક આ કપડા નારી ના પહેરે ઘડીક પુરુષ ના પહેરે ઘડીક ઓલ્યો પહેરે જેવી જેની લાયકાત મેં દાદા મેકરણના જીવન ચરિત્રમાં એવું સાંભળ્યું છે કે દાદા મેકરણના 18 અવતાર થયા આપા એમાં 3 અવતાર નારીના બતાવે છે અને દાદા મેકરણ લક્ષ્મણજીનો અવતાર બતાવે છે એટલે એવા મહાપુરુષો જો થયા એટલે આપણી જેવી લાયકાત છે ને જેવી આપણી લાયકાત છે ને એવી ડિગ્રી ઈશ્વર દેવાનો છે તો આપણે સારી લાયકાત માનવ તન જ લેવું છે તો એ પ્રમાણે જીવન ગુજારો કરો અને એ પ્રમાણે જીવન જીવો તો આપણને ઈશ્વર અનાશય દેવાનો જ છે કારણ કે વનમાળે કોઈ દી કોઈનું ઈ વ્યાસ હોતું પાછું આપે કોઈ દી ભાર આપણે એક ખેડૂની બાપુ દાડી કરી હોય તો 3 રૂપિયા આખો દી કામ કર્યું ને આપી દેશે ત્યાં જગતનો અધિપતિ મોટામાં મોટો શેઠ છે અને તમારામાં નરસિંહ મહેતા બાપુની લાયકાત હતી બાપુ એટલે તીર્થવાસી ના આવ્યા અને આપણી જેવા કોઈ દીખે બેઠા છે ને કીધું કે આ ગામમાં હુંડી હાલે જુનાગઢમાં એટલે એને ઠેકડી કરી હા હા જાઓ ઓલો ટીલુઓ હા એની હુંડી હાલે છે અમારા ગામમાં મોટામાં મોટો શેઠ છે તેને ના જઈને કીધું કે નરસિંહ શેઠ તમે એટલે નરસિંહ મહેતા બાપુ સમક્યા એ કે તમે કહેતા હો તો શેઠ બોલો શું છે એ કે અમારે હારે જોખમ છે 700 રૂપિયા છે અને અમારે દુવાર ક્યાં જવું છે તમારે આ પેઢી અમે જમા કરી દેવી ના ઈ કે હા ના મારી બીજી પેઢી ના હાલે છે કે મળી જાય અને એને જમા કરાવ્યા ઓલા બીજા સત્સંગી હતા ને એ હાજે કે તીર્થવાસીઓને કે આપણે રોકાવ ભજન સત્સંગને એ 700 રૂપિયા ઓલા ને આપ્યા કે આલ્યો બધાને જમણવાર કરી નાખો એમાં એક જણાને મન સાસો સોળું થયું કે આપણા પૈસાનું આ જમા હોય તા બીજો કે ભાઈ મોટા શેઠ ને છે ને કદાચ પેઢીએ લેવું ન જવું પડે ત્યાં આઈને વાપરી નાખે આપણે તો ટપાકાઈથી ક્યાં મતલબ છે રોટલા મતલબ છે ને હા અને તીર્થવાસી જો આયા આખી દ્વારકામાં ફર્યા એમ કે છે નવે બજારો રોકીડ્યા અને પૂછ્યું કે આ શહેરમાં કોણ એવું છે સાંભળ્યો શેઠ કે જીડ્યું નહીં એટલે ઓલાએ કીધું કા ઓલો ભક્તો આપણને ઠગી ગયો ને કે એ ઓશિયાળા મોઢા થયા તા ભગવાન આયા ઈ કે કેમ ઓશિયાળા મોઢા ઈ કે જુનાગઢમાં ઈ કે જો નરસિંહો ને ઈ કે હા નરસિંહો ઈ કે ઈને મને હુંડી લગી હા હા લાવો લાવો કે હું જ સાંભળ્યો કે ઈ તો હું તો એનો વાણકર છું બાપુ ઈ મારો શેઠ છે કે અને એને કે કેટલા છે ઈ કે 700 ઈ કે આલ્યો ઈ કે તમે આજે ઈ કે તમારી પેઢી ક્યાં હાલે છે તાકે તમે ક્યાં રખડ્યા તાકે 9 બજારો રખડ્યા કે મારી 10મી પેઢી હશે એમાં આ 9 બજારોમાં માલ જાય છે ને ઈ મારા વાલા સાબળિયાનો જાય સમજો એનો 10મા દ્વાર છે એનો એટલે દાસી જીવણે એનો પુરાવો કીધો છે કે ગુરુ ગોતો તો કાયામાં ગોજ્યો શું કરું વાલાના વખાણ 10મા મોલે મારો નાથ બિરાજે રાખજો તમે ધોળી ધજાના પરમાણ મન મારેલ મોહન બાણ બાણે વિંધાણા પ્રાણ શામળા તારી શોભાના હે વાલમ તારી વાતુમાં એટલે ઈ કે છે ને મારી કે 10મી શેરી છે અને 10મી શેરી હતી મળે એવો છે આપણે 9 બજારોમાં માલ શાનો જાય છે એનો જ જાય છે ને આ આંખ જોવાનું કામ કરે કાન સાંભળવાનું છે આ નવે દરવાજો જે કિલોલ કરી રહ્યા છે શેનેથી અને ઈ મારો વાલીડો 10મા દ્વાર થી નીકળે એટલે આ દરવાજા એમનામ ખાલી ખંડેર થઈને ખાલી પડ્યા છે કાળા ઉડે કાગ મન ભમરા ક્યાં ભઈમ આવ્યો રે ભઈમો તું દિવસ ને રાત એક દી ઘરે જે નોબત વાગતી હતી એમ આ ઘરે નોબત વાગતી સત્રી રૂડા રાખશે હો રામ હું તમને એમ કહું કે રામ તમને તમારામાં સત્રી રાગ રાગણી છે તો તમે એમ કહો ના ભાઈ ના એવું છે પણ હકીકતમાં છે
જો તમે 36 અક્ષર બોલો ને ક ખ ગ ઢ ન ટ ઠ ડ, જેમ આ સુરાવટ છે ને એમાં જ અંદર સુરાવટ છે. જેટલા કક્કાના 36 અક્ષર બોલો ને, અને 36 અક્ષર અને 14 વેંજોળ થઈ બારક્ષરી થઈને આની બારું કાંઈ રામ છે નહીં, આખી દુનિયા એની અંદર છે. એની આ 36 અક્ષર ની અંદર આ બધો વહીવટ હાલી રહ્યો છે, એટલે એની અનુભૂતિ કરવાની છે. મેં દાસી જીવનના જીવન ચરિત્રમાં એવું સાંભળ્યું હતું કે દાસી જીવન આગલા જન્મની અંદર ગોપીનો અવતાર બતાવે છે. અહીં ગોપીનો અવતાર નારી તો નારી બાપુ, પણ મહત્વનું ઈ છે કે આપણને માનવ તન મળવું. અને જો નારી મળે તો તોળીએ તણ નારી તારિયા, જેસલ સાસટીઓને સધીર, જેસલ જગનો સોંટો, જેને પલમાં કીધો પીર. અને બાપુ આ સૃષ્ટિની અંદર મહાપુરુષો 4 યુગના થાંભલા થયા ને, એને નારીએ બળ આપ્યું છે. અને આજ જીજાબાઈએ જો શિવાજીને જન્મ ન આપ્યો તો તમે હું બધા સુનત હોત બાપુ. રામદાસ સ્વામી જયારે ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળ્યા ને, એટલે જીજાબાઈ રોય પીડ્યા. એટલે કીધું કેમ બેન આ તમે રોવો છો? એ કે તમારા જેવા સાધુડા ધર્મનું દેશનું રક્ષણ નહીં કરે ત્યારે કોણ કરશે? કે તરત એના જોડીમાંથી ગીતા અને રામાયણ કાઢીને દીધું. એ કે હાલે આનું જંતન પાઠન કરજે, તારી કુખે જે બાળક જન્મ છે ને એ આ દેશનું ધર્મનું રક્ષણ કરજે. ની બાપુ આજ આપણને શિવાજી દીધો. એટલે એ આપણી દેશની બાપુ નારી છે. ગંગા સતીમાં બાપુ એકદાન રામેત્વન મુનિનું મળવું થયું, પછી ફરીદાન ગુરુનું મળવું ન થયું, છતાંય કેટલા પદની એને રચના કરી નાખી. અને હારા હારા પંડિતો એમાં બાપુ ગથુલિયા મારે છે. ચંદ્રમાં જળ પીવું, સૂર્યમાં જમવું, તમારે આવું કાયમ રાખવું વર્તમાન પાનબાઈ. શીલવંત સાધુને આ કેટલી એને 52 પદની રચના કરી. ખારા હારા પંડિતોને બાપુ એનો ભેદ ઉકલતો નથી. અને આ વિંજાવળીમાં પછી ઈ 4 યુગમાં પ્રહલાદના ઘરેથી માતાજી, બરોબર, ધર્મરાજાને ઘરેથી દ્રૌપદી, આ 4 યુગની જે મહાસત્યુ થઈ. અને ઈ રામાપીર બાપુ એ પાછું એને આપણને પુરાવો રામ આપ્યો છે. જેમ લોયણમાં એને છે ને, લોયણમાં જયારે લાખાને જ્ઞાન દેતા હતા ને, તે લાખાને સંશય થયો. ઈ કે બેન તમે મને આ ધર્મ સમજાવો છો સનાતન, એ આગળના મહાપુરુષો જાણતા હશે? એટલે તરત લોયણમાં કીધું, જીરે લાખા વૈશંપાય ઋષિ માર્કંડને પૂછે નિજિયા ધર્મનું મૂળ હું છે? શિવને શક્તિએ મળીને ધર્મ ચલાયો, શ્વાસ શિવ છે ને ઉશ્વાસ શક્તિ છે. હા, ત્યારે એને કીધું કે સાંભળ લાખા, જ્યારે કુંભના મેળામાં માર્કંડ ઋષિ અને વૈશંપાય ઋષિનું મળવું થયું, ત્યારે વૈશંપાય ઋષિએ માર્કંડને પૂછ્યું હતું કે આ નિજિયા ધર્મનું મૂળ શું છે? અને વૈશંપાય ઋષિ બાપુ વેદમ વ્યાસના શિષ્ય હતા. ત્યારે આ સનાતન ધર્મનો એને કીધું હતું. ઈ બાપુ આજ ગુરુની કૃપાથી આપણને સંતો ધર્મ સમજાવે છે. એટલે અનેક એવી સંતોની વાણી છે, ઘણાને પણ એવા સંશયો થયા છે કે આ મેઘધારવા બાપુને ઈ ઓલામાં અમુક ને એવું થયું કે આપણે સ્ત્રી ક્ષત્રિય અને આ સમાર આ ધર્મ આગળથી આલ્યો આવતો છે, પણ ના, આ આગળથી આલ્યો આવે બાપુ. તમે જોજો, જે ક્ષત્રિય કુળમાં જેનું પ્રાગટ્ય છે અને સંત થયા ને, એની હારે સમાર જ્ઞાતિ હોય છે. આ ડાલીબાઈ હતા તો રામદેવ પીર બાપુ હતા, મેઘધારવા બાપુ હતા, બરોબર, રૂપાદેવ માલદેલી અરસામાં હતા. એટલે ઘણા ઘણા સંતો. પછી રોહિદાસ બાપુ હતા, મીરાબાઈ હતા તો રોહિદાસ બાપુ પણ હતા. એટલે સનાતન ધર્મની અંદર જાતિ ને ભાતિ નહીં, હરી ક્યારા દેશમાં. એટલે ઈ કાંઈ છે નહીં, આત્મની કોઈ જાતિ નથી. એ તો આ બહાર પડ્યા પછી આ હિન્દુ આ મુસલમાન પણ બધા એક રસ્તેથી આવ્યા છે અને જવાના છે. એ તો આ છે ને ઘાટ પદાર્થ અલગ અલગ બીબામાં ફેર છે. એટલે હંમેશની માટે આપણે છે ને ધર્મની નજીક હોય ને તો બાપુ નાત જાતનો ભેદ મેકી બધા માન. હમણાં એક ભાઈ કોઈ બોલ્યા હતા કે ભલે ગમે હોય પણ માનવ તો છે ને. માનવ ધર્મ આ મનુ રાજા અને શત્રુપાતિ બાપુ આ મનુ આ સૃષ્ટિની આ ઉત્પત્તિ થઈ ને એટલે માનવ કહેવાનો છે. એટલે આ સૃષ્ટિની અંદર એવી અનેક જગદંબાઓ થઈ છે જેને ભગવાનને 6 મહિનાના બાળક બનાવી દીધા. સતી અનસુયામાં, પછી સતી વૃંદા એવી થઈ, અને પતિવ્રતા નારી એવી થઈ કે જાળીધરને કહી દીધું કે આલે આ પુષ્પની માળા તને પહેરાવું છું, જ્યાં લગી મારું પતિવ્રતા નારી અખંડ છે ત્યાં લગી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો તારો વાળ નો વાંકો કરે જા. અને રણ સંગ્રામે સડી પડ્યા.
અને ભગવાનને જો એનું પતિવ્રતા ધર્મ સોડાવા હારું થી જાળીધરનું રૂપ ભગવાનને લેવું પડ્યું. અને તરત એના ઢોલિયા આવીને બેઠા, એટલે ઢોલિયા બેઠા એટલે તરત આ પગે અડ્યા ને તરત ઓલા પણ પુષ્પની માળા કરમાણી, એટલે જાળીધરને ખબર પડી કે આ સતીત્વ તૂટી ગયું. અને ઓલા માતાજીને ખબર પડી છે કે ભગવાને આ જાળીધરને મારવાનો પ્રયાસ કર્યો, એટલે તરત જ એને શ્રાપ આપી દીધો, આ જાઓ તમે શાલિગ્રામ થઈ જાઓ. અને ઓલા વૃંદાને ભગવાને કીધું તમે તુલસી થઈ જાઓ. પછી જો હજી આપણે તુલસી વિવાહ, શાલિગ્રામ ભગવાનના લગ્ન અને તુલસી, આપણે હજી તેદુનું પ્રસાદીમાં તુલસીનું પત્ર મેકાય છે, એવું છે. બોલો સદગુરુ દેવની જય, રામદેવજી મહારાજની જય, આપા જાદરા પીર.